ગુજરાતમાં ભાજપની હેટ્રિક તોડનાર બનાસકાંઠા લોકસભા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સન્માન કર્યું। જિલ્લા કોંગ્રેસ સમિતિ કેળા અને સુખડી વડે જ્ઞાનીબેન ઠાકોરને તોડી અને તેમનું સન્માન કર્યું હતું। જોકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બેંક અને ડેરી પર પ્રહાર કર્યા હતા, તો જ્ઞાનીબેન ઠાકોરે વહીવટીતંત્ર પર પ્રહાર કર્યા હતા। જ્યારે વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ વાવ વિધાનસભા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પાલનપુર કાનુભાઈ મહેતા હોલ ખાતે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું સન્માન કરાયું। આજે યોજાયેલ સન્માન કાર્યક્રમમાં એઆઈસીસીના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના પ્રદેશ અગ્રણીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। જ્ઞાનીબેન ઠાકોરનું જિલ્લા કોંગ્રેસ સમિતિ કેળા અને સુખડી વડે તોડી અને તેમનું સન્માન કર્યું। જોકે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બનાસ બેંક અને બનાસ ડેરીને આડે હાથ લીધી હતી। તેમણે કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને જાહેરમાં કહું છું કે જો બનાસ ડેરીના જ સ્થાપક ગલબા કાકાની સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય તો લોકસભા ચૂંટણી લડેલા અને ગલબા કાકાના પૌત્રી રેખાબેન ચૌધરીને બનાસ ડેરીના ચેરમેન બનાવી। સાથે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ તેમના સન્માન બદલ પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિનો આભાર માન્યો। તો જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે ચૂંટણીમાં વહીવટીતંત્ર એક તરફ હતું, કોંગ્રેસ એક તરફ હતી, પરંતુ લડી અને જીત્યા એ મોટી વાત છે। જોકે પ્રદેશ કોંગ્રેસ સમિતિ જે જ્ઞાનીબેનનું સન્માન કર્યું તે જોતા લાગી રહ્યું છે કે ગુજરાતની કોંગ્રેસની સત્તાની લગામ જ્ઞાનીબેનના હાથમાં આવે એવું નિવેદન જ્ઞાનીબેન ઠાકોરે હાસ્યમાં કર્યું। જોકે વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું કે જ્ઞાનીબેન ઠાકોરની જીત બાદ ખાલી પડેલ વાવ વિધાનસભા બેઠક, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે। જે પ્રકારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા જીત્યા અને ત્યારબાદ કોંગ્રેસમાં આત્મવિશ્વાસ ભરપૂર છે। જોકે અમિત ચાવડાએ પણ આવનારી ચૂંટણીઓમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। બનાસકાંઠાની જનતાનો આભાર માનવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજન અને એમાં ખાસ કરીને પ્રદેશનું નેતૃત્વ હાજર રહીને બનાસકાંઠા જનતાનો આભાર માન્યો છે અને એમને ખૂબ રાજીપો બનાસકાંઠાની જનતાએ એ કોંગ્રેસ પાર્ટીને સમગ્ર રાજ્યની અંદર અને દેશની અંદર કોંગ્રેસ પાર્ટી ધારે તો ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે છે। એટલે ખૂબ માવડી મંડળે બનાસકાંઠાની જનતાનો આભાર માન્યો છે। આવનાર સમયમાં જે બનાસકાંઠાની સમસ્યાઓ છે એ રાજ્યસભામાં રજૂ કરવાની થાય કે લોકસભામાં રજૂ કરવાની થાય, એ સડકથી સંસદ સુધી એ બનાસકાંઠાનો અવાજને, ગુજરાતનો અવાજને, જે સમસ્યાઓ છે એ સરકાર સુધી પહોંચાડીને લોકોને ન્યાય અપાવવાનું કામ એ કોંગ્રેસ પાર્ટી કરશે। સાથે સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ તલવારથી સન્માન કર્યું છે। તો આ તલવાર કોઈની હિંસા માટે નહીં, પણ ક્યાંક અન્યાય સામે લડવાનું હોય, બેન દીકરીની રક્ષા માટે લડવાનું હોય, ગરીબો માટે લડવાનું હોય, તો બંધારણીય પ્રમાણે વહીવટી રીતે લડી અને લોકોને કઈ રીતે ન્યાય મળે એ પ્રમાણેનું કામ આવનાર સમયની અંદર હું અને કોંગ્રેસ ટીમ સાથે મળીને કરશે। બેન, પ્રદેશનું સન્માન ક્યાંક ને ક્યાંક રાજ્યની લગામ તરફ લઈ જઈ રહ્યું છે। એ પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી બનાસકાંઠાની જનતાએ મને મૂકી છે। ખૂબ મોટો સંતોષ છે। પાર્ટીનું, બનાસકાંઠાની જનતાનું, મતદારોનું ઋણ મારા ઉપર છે અને જેટલું છે એટલું કાપી છે, એટલું ઋણ ઉતારવા માટેનો પ્રયત્ન કરીશ। આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક
અને સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરના સન્માન કાર્યક્રમમાં અમારા પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ અને તમામ કોંગ્રેસના આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં સૌ કોંગ્રેસના કાર્યકરોએ સંકલ્પ કર્યો છે કે બનાસકાંઠાની જીતથી આવનારા સમયમાં સમગ્ર ગુજરાત અને દેશમાં એક સંદેશ ગયો છે કે ભારતીય જનતા પાર્ટીની સામ દામ દંડ ભેદની નીતિ સામે કાર્યકરો મક્કમતાથી લડીને લોકો વચ્ચે જાય તો લોકોના આશીર્વાદ મળે છે અને એનાથી આવનારા દિવસોમાં પણ છેલ્લા 3 દાયકાથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં ચાલે છે એમાં લોકોને જે અન્યાય ને અત્યાચાર સહન કરવો પડે છે, જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જે યુવાનો બેરોજગારીથી વ્યથિત છે, પીડિત છે, ખેડૂતોના પ્રશ્નો છે, નાના વેપારીઓના પ્રશ્નો છે, પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે, આ તમામ પ્રશ્નો સાથે આવનારા દિવસોમાં લડવાની શરૂઆત થશે અને બનાસકાંઠા જિલ્લાથી શરૂઆત થશે. જે અહીંના સિંચાઈના પ્રશ્નો છે, રોજગારના પ્રશ્નો છે અને જે સતત અન્યાય થઈ રહ્યો છે, જે સહકારી સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે એની સામેની લડાઈ લડવાનો સૌએ સંકલ્પ કર્યો છે અને આવનારા સમયમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહેશે એવો સૌએ સાથે મળીને સહિયારો પુરુષાર્થ કરવાનો આજે દ્રઢ નિશ્ચય કર્યો છે. આંતરિક લોકશાહી છે, આંતરિક લોકશાહી અને અશિસ્ત વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. એમને ત્યાં પ્રોબ્લેમ થયો ત્યારે મેં પોતે એમના જોડે વાત કરી હતી અને કોઈ બાબત હોય તો પરિવારમાંની બાબત આપણે ગામના ચોરે જઈને નથી કરતા, પરિવારમાં વાત કરતા હોય છે. કોઈ પણ કાર્યકર હોય તો અમારા પરિવારના સભ્ય છે, વાત કરવી જોઈએ, જરૂર અમારી પણ ફરજનો એક ભાગ છે. પરંતુ કેટલાક લોકો માત્ર આગળ પાછળ સોશિયલ મીડિયામાં એના પહેલાં દરેકે મારે પણ મારા પક્ષમાં આંતરિક લોકશાહી છે પણ મારે પણ મારી જાત ઉપર કાબૂ રાખીને અશિસ્ત મારાથી ન થાય એ મારે જોવું જોઈએ. મને પણ મારા પરિવારમાં કંઈ કહેવું હોય તો મારા આગેવાનોને, રાહુલ ગાંધીજીએ કહ્યું કે મારા પાસે આવીને પણ લોકો ભાજપમાં આવું કરી જોવે, બીજે દિવસે એના ઉપર કેવા પગલાં ભરાય. પરંતુ કોંગ્રેસમાં અમારે ત્યાં છૂટ છે, વાત થતી હોય છે, પરંતુ અમારા સૌના ઉપર જવાબદારી છે કે આંતરિક લોકશાહીની આધાર નીચે પક્ષને નુકસાન થાય એવું જાહેર કૃત્ય મારા સહિત કોઈથી પણ ન થાય એ સૌએ જોવું જોઈએ. ઓકે.